ઓરિજિનલ કેરીઓ આ જો કે આ બધા જો ખાલી અને ભાઈ મળી ગયા. શું હે ભાઈ તમારું નામ? રાજન ડાબી. રાજનભાઈ ડાબી. તમારું ભાઈ? ચૌહાણ રોહન. ચૌહાણ રોહન. ભાઈ તમારું? નીતિન. નીતિનભાઈ. ઘણી શાંતિ રાખો. સવાર સવારમાં આપણે ભાઈબંધનો સ્કોર્પિયો લઈ આવ્યા હતા ને તો આ છોકરા જો. ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગમાં. ને કેમ છો બધા? મજામાં ને મજામાં જશો. ઘણી શાંતિ રાખો. સવાર સવારમાં આપણે ભાઈબંધનો સ્કોર્પિયો લઈ આવ્યા હતા ને તો આ છોકરા જો બધા સડી ગયા. ક્યાં જવું હવે તમારે બધા? ક્યાં જવું છે? આપણે બધા પાસે ભાડા લેવાના છે. આપણે ભારીઓ ભાઈ સારું થાય. તો આપણી એક ગાડી જો સામે પડી ને આપણે બીજી ગાડી આવી રહી બ્લેક. બે બેબી આજે થઈ ગઈ. તો ફટાફટ છોકરાને ચક્કર મારીને આપણે ક્યાંક બહાર જઈએ. હાલો નાઈને આવી ગયા આપણે ઘરની બહાર અને બૂટ પહેરી લીધા ને નવી જોડી હતી એ પહેરી લીધી. નાગરાજભાઈ ભાગ લઈ આવ્યા. જઈ રહ્યા. શું કહેવાય આને? શું કહેવાય? સેવ કહેવાય. શેની સેવ? શાક કરવાની છે. શેની? ખાઈ જાવ. બહુ ભાવી. હજી એક ખાવી જોઈએ. બહુ ભાવી મને. હે બહુ ભાઈ ફટાફટ ખાઈ જવું જોઈએ. નાગરાજભાઈ ભાગે ને પેલા દેને બહુ ભાવે મને. ફાઇનલી મિત્રો આપણે ક્યાં પહોંચી ગયા તમને ખબર છે? જો ફજત જોઈને ખબર પડી જ ગઈ છે કે આપણે ક્યાં આવી. બે બ્લેક બેબીને લઈને આવ્યા. જો પછી આઈફોન ના તો ઢગલા. ઓલો એક નાયા વગરનો આવ્યો હે. એક નાયા તડકો ફૂલ હે. કૌશિકભાઈ સરાણી બરે હે. આપણે મોજ ચોક કરીએ પણ માણસોથી નથી જોવાતું. હે સમજો ને એટલી વાત. એટલે બધે ભાઈઓને કોઈ નથી કહેતા. આ તો જે બળતા હોય ને એને ઓઢી લેવાનું. જે બળતા હોય. જો આ ભાઈ એક અમારી ભેગા આવ્યા. આ એક ભાઈ નાઈને આવ્યા છે. નાઈને આવ્યા ને ઓલા બે ભાઈ. આ એક ભાઈ નાઈને નથી આવ્યા. જો ઓલા ઉપર બેઠા ની એને હજી ફજત માથે બેહારવાનો હે. તો હું એકડા ફોટાને રીલ બનાવવા આવ્યા. તો સરોવરે કીધું ને આવ્યા નતા તો મેં હાલો આઈલા જાય. અહીંયા ક્રિકેટ રમે બધા. જો દેખાય જો ક્રિકેટ રમે. અને જો બે ગાડી અહીંયા રાખી દીધી છે. ને આપણે ફોટા તો ઘણા પડ્યા. હવે વિડીયો બનાવવાની વાત છે પણ થોડાક મોટા કાળા આવે તો અમે કહ્યું થોડીક વાર રહી. એક તો પછી આપણો કલર થોડોક ડલ રહ્યો એટલે તકલીફ તો રહેવાની જ છે. ઘણા લોકો તો આવ્યા. ઓલા લોકો અમારે ભેગા નથી. ખાલી આ બે ગાડી જેમાં ભેગી છે. અંદર અટ્ટા સરોવર અંદર જવાનું થાય. હો હે એ બધી ઓડિયન્સ છે આપણે. હા જો ઓડિયન્સ છે બધી જોવા વાળી. એટલે તું હેઠો ઉતર ને. હવે કેટલું કીધું ને તને કહું હેઠો ઉતર. હવે ચંપલ પહેરીને ધોઈડા જવો. એકવાર ફોટો પાડવા દીધી ગાડી તો માથે ચડી જાય. કાંઈ વાંધો નહીં. હાલો ફટાફટ અમે ફોટા ને વિડીયો બનાવીને જોઈએ કઈ બાજુ જાય તમને લેતા જઈએ. હારે તમે કન્ટિન્યુ જોડાઈ રહ્યો આપણે વ્લોગની અંદર. અમે અત્યારે ક્યાં પહોંચી ખબર? અટલા સવારની બાજુમાં ભાઈબંધના મામાની વાડી છે. તમે ત્યાં આવ્યા. તો એક વ્હાઈટ ગાડી તો કોઈકની હતી. અમે બીજે સ્કોર્પિયો લઈને આવ્યા. આ બાજુ ત્યાં એક આંબા છે. કેરી હોય છે તો અમે ખાઈશી. જો ભાઈબંધને ફોલાઈ લઈશી ને કેરીઓ ખાઈશી. બરાબર ને ભાઈબંધને ફોલાવવાની વાત છે ને કેરીઓ ખાવાની વાત છે. તો જો ગાડીઓ આવે છે. જોઈએ આમાં કેરીઓ તમને કંઈ દેખાય છે તો કોમેન્ટ કરો. મને તો આમાં એકઈ કેરી દેખાતી નથી. હા આમથી ગાડી આવે. લેવી તો લઈ લે. આમથી ગાડી આવે. જો સામેથી ગાડીઓ આવે. જો સામેથી આવે. કહું સામેથી ગાડી આવે એ ભાઈને નારિયેલી છે. જોવી એમાં નારિયેલ ને એવું કઈ છે કે નહીં. એક ગાડી જો આવી. જો આ ભાઈની વાડી. તમારી વાડી હે ને ભાઈ? આ ભાઈની વાડી છે. એક કૌશિકભાઈ બીજી ગાડી લઈને બે ગાડી લઈને ત્યાં કેરી વેડી છે પણ હળી ગયેલી છે. કેટલી આગળ જવાનું આખું? હાલો મનેથી તો અહીંયા જ છે. તો હું તો ભાઈ હાલીને આવેલો જતો તો હાલો ગાડીમાં બેસી જાય પહેલાં પછી આગળ જઈને બતાવું. ભાઈ ને બધા વિડીયો બનાવે. જો આ ભાઈ છે ને આપણી હાટું કેરી લઈ આવ્યા. જો આ ભાઈ ના એક આ ઘણી ભાઈ કેરી વીણી આવ્યો આપણી હાટું. આમાંથી ફૂલ મીઠી છે ભાઈ. કઈ વાત જવા દો. તમારે કોઈને કેરી ખાવી? આ ભાઈ એક નંબર કામ કરે. આ ભાઈ કેરી લઈ આવ્યા. આ ભાઈની વાડી પણ આ ભાઈ લઈ આવ્યા. ફેન ફોલોઈંગ અમારી. હે ભાઈ મને ઓળખો?
જો કરી નહીં કે ને મસ્તી જો આવી આપડી મસ્તી કરે કાંઈ વાંધો નહીં કેરી ખાવ અત્યારે કેરી મીઠી હે તો ઓલા જો ઓલો નાયા વગર ક્યારનો માથે ચડી ગયો હેઠે ઉતરતો નથી જોયા વગરની ગાડી કેમ જોઈ હોય પહેલી વાર એવી રીતે ચડી જઈએ કાંઈ વાંધો નહીં પાડવા દેવી એકવાર એને મોકો દેવી ત્યાં લાગી આપણે કેરી ખાઈ લેવી જો ભાઈ બંધુને ને કોઈ દી આંબા નો બતાવે જોવો તમે આમ જોવો ખાલી આ જોયો ને એટલે ને કોઈ ભાઈ બંધુ ને ફાર્મ હાઉસ કોઈને ન લઈ જવા થોડીક ખાવી આ ભાઈ રે ને વાંથી કોક ના ઝાડવા તોડીને આ બધું કરે છે કઈ ગયા માલિક કઈ ગયા આવી જોવો ને એટલે જો કહ્યું કે ભાઈ બંધ ને કોઈ ફાર્મ હાઉસ સારું ન બતાવે સારું ફાર્મ હાઉસ બતાવો ને એટલે જો આવું કરે આમાં હું બતાવી દો મારા ફ્રેન્ડ ભાઈ પાણી છે એટલે કોઈ જોઈ લેજો ભાઈ પાણી પીવાનું અલ્યો ભાઈ પીવો શેઠ પીવો ને કેરી કેટલી ખાધી આ મોઢામાં ચોઈટી ખોટો બોલતો ને રાવા થોડી ખાઈ જોઈ લો વિડીયો માને હાલો જો મારે ખાવી નથી પણ મારે ખાવી નથી આ પણ પ્રેમથી આપી નોટા હાલો ખાવી પડ્યું મને મન નતું જરાય ઓરિજિનલ કેરીઓ આ જો કે આ બધા જો ખાલી હું કામ બાકી રહી ભાઈ નાનું ફળ ખાવું મોટા ફળમાં નથી મજા આવતી મીઠાશ વધારે હોય ને એવું નાના ફળમાં મીઠાશ વધારે આપડા જેવી કેરી કોઈ નહીં મારી શરત જોઈ લે હાલો હાલો લાગે તો એક જ હાલે કેસરી હો ભાઈ કેસરીઓ પેલા કોઈ નતું ખાતું પેલા બધા નાના પાડતા હતા પછી મેં પેલી ખાધી કૌશિકભાઈ નો ખાધી પેલા કોઈ નો ખાધી બધા ચાલુ થઈ ગયા એ આજુ કહીજો આપડે ઘરે ખાઈને કદા વધારે મીઠી હે કે નહીં કાંઈ વાંધો ને મને તમારે જે પૈસા દેવા દઈ દેજો આપડે એવું ભાઈ બંધ નું કોઈ ખોટું નહીં લગાડી દસ દઈ દેજો ખાલી કેરી ના રેડી દસ દેજો એટલે ઓલા ભાઈ બંને દેવા કરે ને એ ભાઈ બંને પાછું ન કરવાની કરે ક્યાર ના બધા એને કેરીઓ ખાઈને ઠાકી ગયા એને ફોટા વિડીયો બનાવીને ઠાકી ગયા હે હવે એને જવાનું પાછું અટલ સરોવરે બે ગાડીઓ કાઢે જય કેરીયું એ કેરીઓ હજી રહી ગઈ અહીંયા કેરીઓ હજી પડી અહીંયા કણે કેરી કહેવાય પ્રસાદી કહેવાય ના નો પડાય ના કેરી નથી આરી કોઈ ખાતા નહીં હું તમને કહી દઉં કોઈ કે નહીં પણ હું તમને કહી દઉં આ લોકો મારા દુશ્મન આ લોકોએ મને કીધું નહીં મેં તમ તારે ધ્યાન રાખ્યું તો કૌશિકભાઈ ની ગાડી કાઢે ને એક બીજી ગાડી જો આ ભાઈ કાઢે તો ફટાફટ પાછા અટલ સરોવર બાજુ નીકળી જાય આ કણે લોકેશન બધે ફોટો વિડીયો પાડી લીધા હે શું અમે તો ભાઈ કિલિન્ડર કહેવાય આપણે તો કોઈ દી અમે તો કોઈ દી ગાડી જોઈ નહીં હોય કાંઈ વાંધો નહીં હા ભાઈ જો આ ભાઈ એને આપણને ઓળખે થોડું શરમાઈએ આ ભાઈ રહ્યા ને એક્ટિવા વાળા કાંઈ વાંધો નહીં હવે નીકળી હાલો ફટાફટ હવે અટલ સરોવર બાજુ પાછા આપણે ફાર્મ હાઉસ છે તેને અટલ સરોવર આવી ગયા અને ભાઈ મળી ગયા શું હે ભાઈ તમારું નામ રાજનભાઈ ડાબી તમારું ભાઈ ચૌહાણ રોહન ભાઈ તમારું નીતિનભાઈ એવું તો રહેવા દો બધા ભાઈઓ મળી ગયા એ ભાઈ કે અમે તમને ઓળખી તો બધું ફોટા બોટા મારી દીધા આમ ત્યાં હું આટા મારી હવે ને આ બધા મારા ફઈનો પોરિયો કાંઈ વાંધો નહીં ફઈનો પોરિયો હવે બધે ધરણ હવે કોઈ ગાડી પાસે નથી જતા ન કરો ને આવ્યા ત્યારના ગાડી ઓલું તો રાતમાં હું ઓલું ચોકલેટ કાંઈ વાંધો નહીં આ ચોકલેટ એને ખાવા દો ચોકલેટ ભલે ખાતો ને આપણે નીકળવું હોય ને હવે પછી વિડીયો બનાવવાનો કે ઓલો વિડીયો બનાવી નાખું જેટલો ડર મને મારું ઘરે જતા હતા ને તો આ બધા ભાઈબંધ કે હવે જમીન જવું તો ગાડી જો અહીંયા રાખી દીધી અને અમે જમવા આવ્યા ક્યાં આવ્યા આઉટ ઓફ ધ બોક્સ ન્યારી ડે જમવા આવ્યા તો અમે જઈ રહ્યા છીએ કેવી રીતે જવાનું ટણાનણાનંદ તો આપણે જો આવી કાંઈક હોટલમાં જમવા જઈએ મને નથી ખબર ભાઈ પહેલી વાર આવ્યો તો ફટાફટ જમતા આવી તો જમવામાં હું મંગાવી તો અંદર જઈને ખબર પડે ત્યાં જો ભડાકા થયા જો અહીંયા તીખારા થયા હો ભાઈ એને ખબર પડી ગઈ રાજાભાઈ આવ્યા તો તીખારા બીખારા થવા માંડ્યા જો આવું કાંક લોકેશન અહીંનું સારું હોય આપણે તો પહેલી વાર આવ્યા એ આપણી ગાડી કાં અંદર ન આવતી હતી આ ભાઈની ગાડી તો અંદર ત્યાં માલિકની ગાડી છે
કાંઈ વાંધો નહીં, હાલો ફટાફટ જમવા બેસી જ આવી એમ. મસ્ત મજાના જમીને આવી ગઈ છીએ ઘરે, કેમ કે ત્યાં આગળ એટલે બ્લોગ શૂટ ન કર્યો, કેમ કે આપણો ફોનનું ચાર્જિંગ અને પૂરું થઈ ગયું હતું, ફોન જ સ્વિચ ઓફ થઈ ગયો હતો. બસ તો આજના બ્લોગમાં એટલું જ. હવે આપણે સૂઈ જઈએ. તમને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.